વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કાયમી કર્યા બાદ વ્હીકલ પુલના ડ્રાઈવરોમાં પણ કાયમી થવાનું ભૂત વળગ્યું છે। ત્યારે પાલિકાના વ્હીકલ પુલના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નને લઈને હડતાલ પર ઉતર્યા છે। વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખવામાં આવી છે। કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો નિમણૂક કરતા હોય છે ને હાલના કોન્ટ્રાક્ટર બાલાજી એન્ટરપ્રાઇઝિસ એન્ડ સિક્યુરિટીના 350થી વધુ ડ્રાઈવરો હડતાલ પર, જેમનો મુખ્ય મુદ્દો તેઓના પગાર સ્લીપ આપવામાં આવતી નથી, જેથી તેઓએ કેટલા દિવસ પ્રમાણે કંપની દ્વારા પગાર ચૂક્યો છે તેની જાણ થતી નથી। ડ્રાઈવર દ્વારા પોતાની વ્યથા વેદના મીડિયા સમક્ષ ફાળવતા જણાવવામાં આવી હતી કે જો સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય અને 720 દિવસ ભર્યા છતાંય તેઓને કેમ કાયમી કરવામાં નથી આવતા? જો તેઓને કાયમી કરવામાં નહીં આવતા હોય તો ઠીક છે, પણ તેઓને કરાર આધારિત કરવા જોઈએ તેવી માંગણી કરી છે। વધુમાં જણાવતા કહ્યું કે તેઓએ સમય પર પગાર મળતો નથી, તેમજ ઓવર ટાઈમ પણ મળતો નથી। કોન્ટ્રાક્ટર દ્વારા લગર વગર યુનિફોર્મો અપાતા તમામ ડ્રાઈવરો યુનિફોર્મ નહીં સ્વીકારવામાં સહી પણ કરી હતી। જો કોન્ટ્રાક્ટરને યુનિફોર્મ આપવામાં હોત તો તેઓના માપ અનુસાર આપવામાં આવે, લગર વગર નહીં, જેથી તેઓમાં રોષ જોવા મળ્યો હતો। વ્હીકલ પુલના ડ્રાઈવરો દ્વારા સમગ્ર મામલે તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી, છતાં નિરાકરણ ન આવ્યું। ડ્રાઈવરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે દર વર્ષે કોન્ટ્રાક્ટર બદલાતા તેઓના PF નંબર પણ બદલવામાં આવે છે, જેના લીધે ભારે હાલાકીનો સામનો ડ્રાઈવરોએ કરવો પડતો હોય છે। તેની પણ રજૂઆત કરી હતી। 30 દિવસનો મહિનો હોવા છતાંય 26 દિવસનો પગાર આપવામાં આવે છે અને 26 દિવસોમાંથી પણ અમુક દિવસો કાપી પગાર આપતા હોય છે। બાલાજી એન્ટરપ્રાઇઝિસ એન્ડ સિક્યુરિટીના સુપરવાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું કે આજના દિવસમાં તમામ ડ્રાઈવરોને પગાર સ્લીપ આપવામાં આવશે। આપણે ગણપતિ હોય છે તો અમને ઓવર ટાઈમો કરો, રાત દિવસ મહેનત કરીએ અમે। મોહરમમાં તો ડે નાઇટને અમે ઓવર ટાઈમ કરીએ છીએ કે 2 પૈસા મળે। નોરતા આવે તો અમે નાઇટો કરીએ છીએ, પણ આ લોકો નાઇટોમાં એવું છે કે અમને તો લોગબુકમાં વોળવાલાનું કામ શું છે કે સહી સિક્કા કરી ના લે એટલે એ છૂટતા, પગાર અપાવવાનું કામ અમારા આજે આપણે મેનેજરશ્રી છે એમનું કામ છે। એ લોકો તો એક જ વસ્તુ કહે છે કોન્ટ્રાક્ટર નહીં હાલતો તો અમે શું કરીએ? તો અમે એની માંગ કરીએ કે પછી અમે વોર્ડમાં ના કહી દઈએ કે અમે નાઇટ નહીં કરીએ, તો આ લોકો એવું કહે છે કે જો વોર્ડમાંથી કમ્પ્લેન આવશે તો અમે તમને ઘરે બેસાડી દઈશું। આજરોજ વ્હીકલ પુલ શાખામાં 365 જે આપણે કોન્ટ્રાક્ટથી ડ્રાઈવર લઈએ છીએ એમની રજૂઆત એવી હતી કે અમારે છેલ્લા 3 મહિનાથી સેલેરી સ્લીપ નથી આપ્યું, ઓવર ટાઈમનો ડિફરન્સ નથી મળતો, અને આપણે હાલમાં તો એ લોકોને જે ઇસ્યુ જે છે એ સેલેરી સ્લીપનો જ છે, બાકી એ લોકોને પગાર ચૂકવણી બી આપણે કરીએ છીએ નિયમ પ્રમાણે, અને જે ચૂકવણા માટેનું હતું એ આપણી પાસે ડોક્યુમેન્ટેશન બી છે હાલમાં તો। એટલે ડિસેમ્બર મહિનાથી માની 4 મહિના સુધી એ લોકો સેલેરી સ્લીપ નથી, એની રજૂઆત હતી, એ આપણે ઇજારાને ધ્યાન કર્યું છે, બપોરે 4 વાગ્યા સુધી સેલેરી સ્લીપ આપી દેશે।